સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠામાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ફૂડ વિભાગની ટીમે બાતમીના આધારે શહેરની 3 અલગ અલગ પેઢીઓ પર એકસાથે દરોડા પાડ્યા। આ દરોડા દરમિયાન શુદ્ધ ગાયના ઘીના નામે વેચાતો 1444 કિલો સંદિગ્ધ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જપ્ત કરાયેલા ઘીની બજાર કિંમત 8,28,490 રૂપિયા છે। ફૂડ વિભાગ દ્વારા પરિવાર કાવ ઘી, કવિરાજ કાવ ઘી અને શ્રેષ્ઠ કાવ ઘી જેવી બ્રાન્ડના ડબ્બા કબજે કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં આ ઘી ભેળસેળયુક્ત હોવાની આશંકા છે। આ વિભાગે તમામ ઘીનો જથ્થો સીઝ કરીને તેમના નમૂના એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા। ફૂડ વિભાગે ડીસામાં આવેલી તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ, શ્રી બહુચર ડેરી પ્રોડક્ટ અને જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટમાંથી 8,28,490 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જો કે મહત્વની વાત તો એ છે કે તાસવી એન્ટરપ્રાઇઝ અગાઉ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે નકલી ઘીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને જેનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આખરે પર્દાફાશ કર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં નકલી ઘીનો કાળો કારોબાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપ્યો છે। ડીસાની અલગ અલગ 3 પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે અને આ 3 પેઢીમાં દરોડા પાડી અને 8 લાખ ઉપરાંતનો જે ઘીનો જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે ડીસા ખાતે લાલચંદ અમૃતચંદ પંચીવાલાની તાસવી માર્કેટિંગ, નિકુંજ ધર્મેશભાઈ મોદીની બહુચર ડેરી પ્રોડક્ટ તેમજ રાહુલ દિનેશકુમાર પાવાલાની જયવીર માર્કેટિંગમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન મોટી માત્રામાં ઘીનો જથ્થો સીઝ કરી અને સેમ્પલ લેવામાં આવ્યા છે। ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે 3,08,250નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, એટલે કે કુલ 1,444 કિલોગ્રામ ઘીનો જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 8,28,490 રૂપિયાનો ઘીનો જે જથ્થો જપ્ત કર્યો છે અને ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે પ્રકાર કરવામાં આવી છે સેમ્પલો લઈને, એટલે કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં નકલી ઘીનો કારોબાર જે ચાલતો હતો તેને બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખુલ્લો પાડવામાં આવે છે અને તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। જો કે મહત્વની વાત એ છે કે જે તાસવી માર્કેટિંગ નામની જે પેઢી છે તે અગાઉ પણ શંકાસ્પદ ઘીના જથ્થાઓ તેના ત્યાંથી ઝડપાયા છે, તેના લાયસન્સ સુધી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રદ કરવામાં આવ્યા છે, પરંતુ આ લોકો અત્યારે કોઈ સુધરવાનું નામ લેતા નથી। ત્યારે હવે ગાંધીનગર કમિશનર કચેરી દ્વારા પણ આવા લોકો અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી એક પ્રકારની માંગ ઉઠી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।